તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ડિજિટલ ગુજરાત. જેવું તમે ડિજિટલ ગુજરાત ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ સૌથી પહેલા જોવા મળશે www.digitalgujarat.gov.in. તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે. હવે ડિજિટલ ગુજરાતના પોર્ટલ ઉપર તમે જો રજીસ્ટ્રેશન નથી કરેલ તો સૌથી પહેલા તો તમારે તમારું રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે. તેના માટે અહીં તમને એક રજીસ્ટરનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી તમને એક રજીસ્ટ્રેશન ફોર્મ છે તે આપી દેવામાં આવશે. તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે. તમારા જે મોબાઈલ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. તમારું જે ઈમેલ આઈડી છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે. તમારે જે તે પાસવર્ડ સેટ કરવો હોય તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી તે જ પાસવર્ડને કન્ફર્મ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે. મિત્રો અહીં પાસવર્ડ કેવી રીતે રાખવો તેની માહિતી અહીં આપેલ છે તે એકવાર અવશ્ય વાંચી લેવાની રહેશે. ત્યાર પછી તમારે પાસવર્ડને સેટ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીં જે કેપ્ચા કોડ આપવામાં આવેલા છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને સેવ ના બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેથી કરી મિત્રો તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબરને વેરીફાઈ કરવા માટે તેમાં એક ઓટીપી મોકલવામાં આવશે. તેમાં જે ઓટીપી હોય તે ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને કન્ફર્મનું જે બટન છે તેના ઉપર ક્લિક કરશો તો પોર્ટલ ઉપર તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલ થઈ જશે. આગળ મિત્રો તમારે લોગિન કરવાનું રહેશે અને તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે. લોગિન કરવા માટે અહીં તમને લોગિનનો ઓપ્શન જોવા મળે, તેના ઉપર ક્લિક કરશો તો ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો તમે કોના વડે લોગિન કરવા માંગો છો, ઈમેલ આઈડી કે મોબાઈલ નંબર વડે તમે જેના વડે લોગિન કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો જો તમે મોબાઈલ નંબર સિલેક્ટ કરેલ હશે તો અહીં તમારે મોબાઈલ નંબર ટાઈપ કરી દેવાનું રહેશે. તમે ઈમેલ આઈડી ને સિલેક્ટ કરેલ હશે તો તમારું જે ઈમેલ આઈડી છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછી રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ જોવા મળે છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને લોગિનનું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. જેથી કરી મિત્રો તમારા મોબાઈલ નંબરમાં એક ઓટીપી મોકલવામાં આવશે. તેમાં જે ઓટીપી હોય તે ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને કન્ફર્મનું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે. હવે અહીં જે મેનુ આપેલ છે તેમાં જે સર્વિસનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે. તેમાં જે સ્કોલરશિપ સર્વિસનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેથી કરી ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે. હવે મિત્રો તમે જો એસી કેટેગરીમાં આવતા હોય તો અહીં જે એસી નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તમે જો એસટી કેટેગરીમાં આવતા હોય તો અહીં જે એસટી નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તમે એસીબીસી અથવા તો ઈબીસી માં આવતા હોય તો અહીં જે એસીબીસી અથવા ઈબીસી નો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે તમારી કેટેગરી ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે. એમાં અહીં જે ફાઇનાન્શિયલ યર છે તેમાંથી મિત્રો વર્ષ 2025-26 ને સિલેક્ટ કરવાનું રહેશે અને ચેન્જ ફાઇનાન્શિયલ યર નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે મિત્રો ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે. હવે જેટલી યોજનામાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે. તેમાં મિત્રો જો અહીં ગ્રીન કલરમાં યોજનાનું નામ તમને લખેલ જોવા મળે તો તેનો મતલબ એ થશે કે તે સ્કોલરશિપ યોજના છે, તેમાં ઓનલાઈન અરજી ફોર્મ હાલ અત્યારે શરૂ છે. પરંતુ મિત્રો યોજનાનું નામ જો તમને રેડ કલરમાં જોવા મળે તો તેનો મતલબ એ થશે કે તે યોજનામાં હાલ અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ બંધ છે. હવે તમને જે યોજના લાગુ પડતી હોય તે યોજનાના નામ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. મિત્રો અહીં તમામ યોજનામાં અરજી ફોર્મ ભરવાની રીત સેમ જ છે, તો આપણે કોઈ પણ એક યોજનાને ધ્યાનમાં રાખી અને આગળ વધીશું. તમારે જે યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો તે યોજનાના નામ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે. અહીં તમને એક ઇન્ટ્રોડક્શન જોવા મળશે, તેને વાંચી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ તમારે આપવાના રહેશે તેનું એક લિસ્ટ પણ અહીં તમને જોવા મળશે. અહીં મિત્રો જે કન્ટિન્યુ ટુ સર્વિસ નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી આગળ વધવાનું રહેશે. એટલે મિત્રો તમને એક અરજી નંબર અને એક રિક્વેસ્ટ આઈડી નંબર આપી દેવામાં આવશે, તે તમારે સાચવી રાખવાનું રહેશે અને અહીં જે કન્ટિન્યુ નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેથી કરી મિત્રો આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે. અરજી ફોર્મ અલગ અલગ 5 સ્ટેપમાં હશે. 5 સ્ટેપ ફરજિયાત કમ્પ્લીટ કરવાના રહેશે કે જેમાં પહેલા સ્ટેપમાં તમારે વ્યક્તિગત માહિતી આપવાની રહેશે. મિત્રો અહીં તમારું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. પિતા અથવા તો પતિનું નામ આ બોક્સમાં ટાઈપ કરી અને તમારી જે સરનેમ છે તે અહીં ટાઈપ કરવાની રહેશે. ત્યાર પછી આધાર કાર્ડમાં જે રીતે નામ છે એવી રીતે નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. આધાર કાર્ડમાં જે જન્મ તારીખ છે તે જન્મ તારીખ અહીંથી કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી તમારું જેન્ડર છે તે અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને તમારા જે આધાર કાર્ડ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને વેરીફાઈ આધારનો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. જેથી કરી મિત્રો અહીં જે આધારનું સ્ટેટસ છે તે તમને જોવા મળશે. ત્યાર પછી નીચે મિત્રો તમારે રેશન કાર્ડની વિગત આપવાની રહેશે. તેના માટે અહીં તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારા જે રેશન કાર્ડ મેમ્બર આઈડી નંબર છે તે આઈડી નંબર આ બોક્સમાં ટાઈપ કરી અને ગેટ ડિટેલનું જે બટન છે તેના ઉપર ક્લિક કરશો તો તમારી જે રેશન કાર્ડની વિગત છે તે ઓટોમેટિક લઈ લેશે. જેમ કે તમારા રેશન કાર્ડ નંબર છે તે અહીં તમને જોવા મળશે. તમારા રેશન કાર્ડ મેમ્બર આઈડી નંબર અહીં તમને જોવા મળશે. રેશન કાર્ડમાં જેવી રીતે તમારું ઇંગ્લિશમાં નામ છે એવી રીતે ઇંગ્લિશમાં નામ અહીં તમને જોવા મળશે. ગુજરાતીમાં રેશન કાર્ડમાં જેવી રીતે તમારું નામ છે એવી રીતે અહીં તમને ગુજરાતીમાં નામ જોવા મળશે. ત્યાર પછી રેશન કાર્ડમાં આધાર ઈ-કેવાયસી કરાવેલ છે કે કેમ તેનું સ્ટેટસ અહીં તમને જોવા મળશે. આધાર ઈ-કેવાયસી કઈ તારીખે કરાવેલ છે તે તારીખ અહીં જોવા મળશે અને કોના માધ્યમથી તમે આધાર ઈ-કેવાયસી કરાવેલ છે તે અહીં તમને જોવા મળશે. ત્યાર પછી ફરીથી અહીં તમને એક નીચે ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે. તો મિત્રો આજે રેશન કાર્ડ મેમ્બર આઈડી નંબર છે જો તે તમારી પાસે ન હોય
તો તમારું જે રેશન કાર્ડ છે કે જેમાં બધા સભ્યોના નામ હોય છે, તો તેમાં મિત્રો તમારા નામની સામે તમને એક રેશન કાર્ડ નંબર આઈડી નંબર આપવામાં આવેલો હોય છે. તે આઈડી નંબર તમારે આ બોક્સમાં ટાઈપ કરી અને ગેટ ડિટેલનું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી આગળ મિત્રો તમારે OTR નંબર છે તે આપવાનો રહેશે, એટલે કે જે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ છે તે પોર્ટલ ઉપર તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, કે જેમાં મિત્રો રજીસ્ટ્રેશન કરશો એટલે 14 અંકનો OTR નંબર જનરેટ થશે. તે નંબર તમારે આ બોક્સમાં ટાઈપ કરી અને ગેટ OTR ડિટેલનું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી અહીં જે મિત્રો નેશનલ સ્કોલરશિપ પોર્ટલની જે અમુક વિગત છે તે ઓટોમેટિક લઈ લેશે. જેમ કે મિત્રો અહીં તમારા OTR નંબર તમને જોવા મળશે, KYC નું સ્ટેટસ છે તે પણ જોવા મળશે, તમારું નામ છે, જેન્ડર છે, પિતાનું નામ છે, માતાનું નામ છે, વાલીનું નામ છે, મોબાઈલ નંબર છે, તેમની સાથેનો સંબંધ છે, તે તમામ વિગત અહીં તમને જોવા મળશે. તમારી જન્મ તારીખ છે, તમારું ઈમેલ આઈડી છે, ત્યાર પછી OTR નંબર છે તેની વેલિડિટી કઈ તારીખ સુધીની છે તે તારીખ તમને જોવા મળશે. તમામ વિગત મિત્રો અહીં ઓટોમેટિક લઈ લેશે. ત્યાર પછી મિત્રો તમારા માતાનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. તમારી જે તે કેટેગરી છે તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે. તમારી સબકાસ્ટ અહીંથી સિલેક્ટ કરી તમારો ધર્મ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારા વાલી જે વ્યવસાય કરતા હોય તે વ્યવસાયનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. વાલીની વાર્ષિક આવક કેટલી છે તે આવક અહીં ટાઈપ કરી દેવાની રહેશે. તમે અનાથ બાળક છો કે કેમ, જો અનાથ બાળક હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીં તો તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપી છે તે ઓટોમેટિક અહીં લઈ લેશે. તેમાં તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા દેશે નહીં. તમે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરો છો કે કેમ, જો હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય તો અહીં જે હોસ્ટેલરનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. આગળ મિત્રો તમારે હોસ્ટેલનો પ્રકાર છે તે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે, કે તમે જે હોસ્ટેલમાં રહો છો તે ગવર્મેન્ટ હોસ્ટેલ છે, બ્રાન્ચિંગ એડ હોસ્ટેલ છે કે પ્રાઇવેટ હોસ્ટેલ છે. જે ઓપ્શન લાગુ પડતો હોય તે ઓપ્શન સિલેક્ટ કરી અને હોસ્ટેલ કયા એરિયામાં આવે છે, ગ્રામીણ વિસ્તાર કે શહેરી વિસ્તાર તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. અને હોસ્ટેલની કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરવાની રહેશે. પરંતુ તમે હોસ્ટેલમાં રહીને અભ્યાસ નથી કરતા તો અહીં જે સ્કોલરનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. આગળ મિત્રો તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે, કે જેમાં સૌથી પહેલા તો આયુ સરનામું આપવાનું રહેશે. આયુ સરનામું છે તેમાં રાજ્યનું નામ અહીંથી તમારે ગુજરાતને સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારા જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું, તાલુકાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. તમે ગ્રામીણ વિસ્તારમાં રહો છો કે શહેરી વિસ્તાર તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરી અને તમારા ગામનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારું આયુ સરનામું આ બોક્સમાં ટાઈપ કરી એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી તમારે કાયમી સરનામું એટલે કે પરમેનન્ટ એડ્રેસ આપવાનું રહેશે. પરંતુ આયુ સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો એ ચેકબોક્સ છે તેમાં ટિક કરી દેવાનું રહેશે. પરંતુ બંને અલગ અલગ હોય તો મિત્રો નીચે કાયમી સરનામું આપવાનું રહેશે, જેમ કે જિલ્લાનું નામ સિલેક્ટ કરી તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમે ગ્રામીણ વિસ્તારમાં રહો છો કે શહેરી વિસ્તાર તે ઓપ્શન સિલેક્ટ કરી ગામનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. કાયમી સરનામું આ બોક્સમાં ટાઈપ કરી એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. તમામ વિગત ભરાઈ જાય એટલે સેવ એન્ડ નેક્સ્ટનું જે બટન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી મિત્રો તમારી અરજી બીજા સ્ટેપમાં આવી જશે, કે જ્યાં તમારે બેંક ખાતાની વિગત આપવાની રહેશે. હવે મિત્રો તમારું જે બેંક એકાઉન્ટ છે તે આધાર કાર્ડ જોડે લિંક ફરજિયાત હોવું જોઈએ. એ ડિક્લેરેશનમાંથી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ક્લિક કરી દેવાનું રહેશે. તમારું જે બેંક એકાઉન્ટ જે શાખામાં છે તે શાખાનો IFSC કોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી અને શો બેંક ડિટેલના બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેથી કરી તમારી બેંકનું નામ છે તે અહીં ઓટોમેટિક આવી જશે. બેંકની બ્રાન્ચનું નામ છે તે પણ અહીં ઓટોમેટિક આવી જશે. ત્યાર પછી તમારે જે બેંક એકાઉન્ટ નંબર છે તે ખાતા નંબર છે તે ખાતા નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે અને ફરીથી તે ખાતા નંબરને કન્ફર્મ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે. આગળ મિત્રો બેંકમાં જે રીતે તમારું નામ છે એ જ રીતે ઇંગ્લિશમાં નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે અહીં જે ચેકબોક્સ છે તેમાં ક્લિક કરી દેવાનું રહેશે અને ફરીથી સેવ એન્ડ નેક્સ્ટનું જે બટન છે તેમાં ક્લિક કરવાનું. તમે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો તો ફરીથી તમારે અહીંયા ઓકે ક્લિક કરવાનું છે અને ત્રીજા નંબરની વિગતો છે એ છે તમારી એકેડેમિક વિગતો, એટલે કે તમે અત્યારે જે અભ્યાસ કરી રહ્યા છો એની વિગતો તમારે નાખવાની છે એ આવી જશે. એની અંદર તમારે સિલેક્ટ કરવાનું છે તમારી જે સીટ હોય એ, ફોર એક્ઝામ્પલ રેગ્યુલર સીટ, ગવર્નમેન્ટ કોટા, રેગ્યુલર પેઇડ સીટ, સેલ્ફ ફાઇનાન્સ અથવા તો ટ્યુશન ફી વેવિયર સ્કીમ. એટલે કે એની અંદર તમારે જે પણ તમારી કોલેજ અથવા તો સ્કૂલ તમને જે પણ સજેસ્ટ કરે એ તમારે અહીંયા નાખવાનું છે. પછી તમારે યુનિવર્સિટીનો એનરોલમેન્ટ નંબર જો તમારી જોડે હોય તો તમારે નાખવાનું છે, અને જે સ્કૂલના સ્ટુડન્ટ હોય એમને અહીંયા કંઈ પણ નાખવાનું થતું નથી. પછી સૌપ્રથમ તમારે અત્યારે તમે જે અભ્યાસ કરો છો એ કરવાનો છે. તો ફોર એક્ઝામ્પલ તમે અત્યારે કોમર્સ કરતા હોય અથવા ધોરણ 11-12 કરતા હોય તો તમે અહીંયાથી એ પ્રમાણે અહીંયા સિલેક્ટ કરી શકો છો. પછી તમારે તમારા કોર્સનું નામ અહીંયા સિલેક્ટ કરવાનું છે. કોર્સનું નામ સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયા યર સિલેક્ટ કરવાનું છે. યર સિલેક્ટ કરશો પછી તમારે તમારું જે ડિસ્ટ્રિક્ટ, ફોર એક્ઝામ્પલ તમે અમદાવાદની અંદર અભ્યાસ કરતા હોય તો તમારે અહીંયા અમદાવાદ નાખવાનું છે. પછી તમારે જે ઇન્સ્ટિટ્યૂટનું નામ હોય એને તમારે ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી સિલેક્ટ કરી લેવાની રહેશે. અને પછી બ્રાન્ચ કોર્સની અંદર તમને જે લાગુ પડતો હોય કોર્સ એ તમારી સામે એ રીતે ખુલશે તો તમારે એની અંદર એ પ્રમાણે સિલેક્ટ કરી લેવાનું છે. પછી તમારે છે પ્રેઝન્ટ ક્લાસ સ્ટાર્ટ ડેટ, તો તમારે તમારી કોલેજ અથવા તો સ્કૂલની અંદરથી જઈ અને ડેટ મેળવી લેવાની છે કે એની અંદર તમારો ક્લાસ છે એ ક્યારથી શરૂ થયો છે. અમુક વિદ્યાર્થીઓને જૂનની અંદર સ્ટાર્ટ થયો છે તો અમુકને જુલાઈની અંદર. તો એ પ્રમાણે તમારી કોલેજ જે પણ તમને જે સજેસ્ટ કરે એ તમારે ક્લાસ સ્ટાર્ટ ડેટ નાખવાની છે અને એન્ડ ડેટ અહીંયા નાખવાની છે. એ બંને ડેટ નાખ્યા પછી તમારે આ વિગતો છે એ તો આપોઆપ જ આવી જશે, પણ જે પ્રીવિયસ ના પર્સન્ટેજ છે, ફોર એક્ઝામ્પલ આ સ્ટુડન્ટ છે MBA સેમેસ્ટર ફર્સ્ટ અને સેકન્ડ પૂરું કરેલું છે વર્ષ 2022 ની અંદર, તો એ સેમેસ્ટર 2 ના પર્સન્ટેજ અહીંયા નાખશે. પછી તમારે અહીંયા તમારી એજ્યુકેશન ડિટેલ્સ આ રીતે એડ કરવાની છે. ફોર એક્ઝામ્પલ હું અહીંયા મારે 10મા ની ડિટેલ એડ કરવા માંગતો તો અહીંયા 10 કરીશ. પછી અહીંયા હું જ્યારે ક્લાસનું નામ લઈશ, ફોર એક્ઝામ્પલ 9-10 આપું છું તો એની અંદર મારે પછી ઓપ્શન આવી જશે સ્ટાન્ડર્ડ 9. અહીંયા થોડી વાર લેશે કારણ કે નેટ પછી 10 ની વિગત નાખવાની તો 10. પછી બ્રાન્ચની નેમ અંદર તમે 10 હોય તો તમે અહીંયા જનરલ નાખી શકો છો, જનરલી. પછી અહીંયા તમારે તમારો સીટ નંબર નાખવાનો છે.
પાસિંગ યર નાખવાનું છે અને તમારે જે પણ પર્સન્ટેજ આવેલા હોય એ પર્સન્ટેજ તમે નાખશો અને અહીંયા એડિટ પર ક્લિક કરશો તો તમારી દરેક ડિટેલ આ રીતે અહીંયા એડિટ થઈ જશે. તો પછી આવી રીતે તમે જ્યાં સુધી અભ્યાસ કરેલો હોય એ તમામ વિગતો તમારે અહીંયા નાખવાની રહેશે. એ વિગતો નાખ્યા પછી તમારે નીચે તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે ફીની વિગતો તમારે અહીંયા નાખવાની હોતી હોય છે. અહીંયા તમારે વિગતો ખૂબ જ ધ્યાનપૂર્વક નાખવાની રહેશે, કારણ કે તમે અહીંયા જે વિગતો નાખશો ફીની એ પ્રમાણે તમારી સ્કોલરશિપની જે અમાઉન્ટ છે એ ડિસાઈડ થતી હોય છે. તો ફોર એક્ઝામ્પલ તમારે કોલેજની જે તમને ફીની પાવતી આપવામાં આવે છે તમારે એની અંદર જવાનું છે અને જે ડિટેલ આપવામાં આવેલી કે એડમિશન ફીની અંદર 100 રૂપિયા, ટ્યુશન ફી જેટલી આપવામાં આવેલી એટલે મિસેલેનિયસ ફી તમને કહેલી હોય કોલેજ તરફથી, આ ડિટેલ મેળવવા માટે તમારે કોલેજમાં જવાનું છે અને કોલેજ તમને જે પણ ઇન્ફોર્મેશન આપે તે અહીંયા તમારે નાખી દેવાની છે. પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. જ્યારે તમે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો તો ફરી અહીંયા ઓકે આવી જશે અને જે ઓકે છે પછી ચોથા નંબરનો ઓપ્શન છે ડિસેબિલિટી ડિટેલ. ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટુડન્ટ હોય એને આંખમાં કોઈ તકલીફ હોય, કોઈ હાથે તકલીફ હોય, પગે તકલીફ હોય તો એને ડિસેબલ આપણે કહી શકીએ. તો એની વિગતે યસ અથવા નો નાખશે અને પછી એનો ટાઈપ ડિસેબિલિટી કરશે તો એ બધું અહીંયા આવી જશે. તમારે એ કરવાનું છે અને જો તમે સંપૂર્ણ રીતે સ્પષ્ટ હોય તો તમારે ડાયરેક્ટલી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે. જ્યારે તમે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો તો આ રીતે તમારી સામે ડેટા સક્સેસફુલી અપડેટ નો આવશે અને તમારે ઓકે કરવાનું છે અને પછી આ છેલ્લામાં છેલ્લી વિગતો છે એની અંદર તમારે ફોર્મ કઈ રીતે ફિલઅપ કરવું એ વિશે છે, એટલે કે આની અંદર તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. આની અંદર જે તમે અહીંયા દેખી રહ્યો છો એ પ્રમાણે અહીંયા લાલ નિશાન લગાવેલું હોય તો એ ડોક્યુમેન્ટ તમારે ફરજિયાત અપલોડ કરવાનું છે. અહીંયા સૌપ્રથમ તમારે તમારું કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે. અહીંયા તમે બ્રાઉઝ પર ક્લિક કરીને અપલોડ કરશો તો તમારી સામે આ મુજબ એ થઈ જશે. પછી તમારે બેંક પાસબુક હોય એનું પહેલું પન્નું અહીં અપલોડ કરવાનું છે. પછી જે ફીની રિસિપ્ટ હોય કરંટ કોર્સની, ફોર એક્ઝામ્પલ તમે અત્યારે સેમેસ્ટર 3 ની અંદર અભ્યાસ કરતા હોય તો સેમેસ્ટર 3 ની જે ફીની રિસિપ્ટ હોય તે તમારે અહીંયા અપલોડ કરવાની થાય છે. પછી તમારે અહીંયા જે માર્કશીટ હોય છેલ્લા વર્ષની એ પણ અહીંયા અપલોડ કરવાની હોય છે. પછી જો તમારે એક કરતા વધારે વર્ષનો ગેપ હોય તો એના માટેનું બ્રેક એફિડેવિટ કરાવવું પડશે અને એ પણ તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે. જો તમે હોસ્ટેલમાં રહેતા હોય તો તમારે હોસ્ટેલનું જે સર્ટિફિકેટ હોય એ તમને તમારી વોર્ડન દ્વારા સાઇન, વોર્ડન અથવા તો ગ્રુપપતિ તમે જે પણ કહો એ એમના દ્વારા સાઇન કરીને આપવામાં આવશે એ અહીંયા અપલોડ કરવાનું રહેશે. તમારું ઇન્કમ સર્ટિફિકેટ અહીંયા નાખવાનું છે. તમે અહીંયા જે ઇન્કમ સર્ટિફિકેટ અપલોડ કરો છો અહીંયા આપણે સૌપ્રથમ તમને યાદ હશે પહેલા સ્ટેપની અંદર આપણે ઇન્કમ નાખી હતી તો તમારા ઇન્કમ સર્ટિફિકેટની અંદર જે ઇન્કમ હોય એ જ તમે ત્યાં આપણે પહેલામાં નાખી હતી રજિસ્ટ્રેશનની અંદર એ અને એ આ બંને સરખી હોવી જોઈએ. પછી તમારે તમારી એલસી તમારે અપલોડ કરવાની છે. પછી તમારે સ્કૂલ અથવા કોલેજનું જે કરંટ યરનું બોનાફાઇડ સર્ટિફિકેટ તમને તમારી સ્કૂલ અથવા કોલેજમાંથી મળશે એ અપલોડ કરવાનું છે અહીંયા. અને તમારી કોલેજ અથવા તો સ્કૂલનું તમને જે આઈ કાર્ડ આપવામાં આવેલું હોય છે તમે એ આઈડેન્ટિટી કાર્ડ અપલોડ કરશો તો આ રીતે તમારા જે જરૂરી ડોક્યુમેન્ટ છે એ બધા અહીંયા અપલોડ થઈ જશે. અને એની મિનિમમ મેક્સિમમ સાઇઝ છે તમારે 1000 KB, એટલે કે ફોર એક્ઝામ્પલ કોઈ એક તમે અહીંયા કાસ્ટ સર્ટિફિકેટ તમે અહીંયા નાખ્યું અને એની સાઇઝ છે 1024 KB તો અહીંયા સિલેક્ટ થશે નહીં, માટે એને રીસાઇઝ કરીને 1000 KB તમે અહીંયા કરી શકો છો. ફોર એક્ઝામ્પલ તમારા જોડે કોઈ એક ફોટો છે અને એની સાઇઝ છે 2 MB ની તો તમારે એને નાની કરવી હોય તો તમે સિમ્પલી કોઈ એપનો પણ ઉપયોગ કરી શકો છો. અને જો તમારે કોઈ એપનો ઉપયોગ ના કરવો હોય તો તમે તમારા જો કોઈ મિત્ર હોય એના WhatsApp ની અંદર એને મોકલી દેશો અને એ તમને પાછું મોકલશે તો એની સાઇઝ આપોઆપ નાની થઈ જશે. એટલે તમે WhatsApp નો ઉપયોગ કરીને પણ એની સાઇઝ ઓછી કરી શકશો. આ બધી જ વિગતો થઈ ગયા પછી તમારે અહીંયા તમારો એક ફોટો અપલોડ કરવાનો રહેશે. આ ફોટો તમે લેટેસ્ટમાં લેટેસ્ટ અપલોડ કરો તો તમારા માટે એ સારું રહેશે. બ્રાઉઝ કરીને તમે એને અપલોડ કરી દેશો પછી તમારી સામે આ તમામ વિગતો આવી જશે. અને જો તમારા જોડે તમને લાગે કે આ તમામ વિગતો સાચી છે અને તમને કદાચ તમારી કોલેજ અથવા સ્કૂલમાં એવું કહ્યું હોય કે ફાઇનલ સબમિટ કરતા પહેલા એકવાર ડ્રાફ્ટ પ્રિન્ટ નીકાળીને તમે મને દેખાડી દેજો અમને, તો તમે અહીંયા સેવ એઝ ડ્રાફ્ટ કરી શકો છો. અને સેવ એઝ ડ્રાફ્ટ કરીને એની એક પ્રિન્ટ લઈ અહીંયાથી સેવ એઝ ડ્રાફ્ટ કરી પછી પ્રિન્ટ લઈ અને તમે તમારી સ્કૂલ અને કોલેજની અંદર દેખાડી શકો છો. અને પછી જો તમને એવું કહ્યું કે હવે તમે ફાઇનલ સબમિટ કરી શકો છો તો તમારે અહીંયા ટિક કરવાનું છે અને પછી વેરીફાઈ મોબાઈલ નંબર પર ક્લિક કરવાનું છે. એટલે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, એ ઓટીપી તમારે અહીંયા સબમિટ કરવાનો છે. અને જ્યારે તમે આ ઓટીપી સબમિટ કરશો ઓટીપી અને પછી કન્ફર્મ એન્ડ ફાઇનલ સબમિટ કરશો તો તમારું જે આ સ્કોલરશિપ માટેનું ફોર્મ છે વર્ષ 2022 માટેનું એ ભરાઈ જશે. તો મિત્રો આ તો ડિટેલની અંદર વિડિયો જેની અંદર આપણે જોયું કે